નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત કોંગ્રેસનો ડોકો શાંત થવાનું નામ નથી લેતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા કોંગ્રેસના તુષારભાઈ ચૌધરી બંને દિલ્હી જઈને રાહુલ ગાંધીને અથવા તો હાઈકમાન્ડના કેટલાક સિનિયર નેતાઓને મળ્યા છે. ત્યાર પછી હાઈકમાન્ડ થોડું જાગૃત થયું છે પહેલી વખત, અને એમણે રાહુલ ગાંધીના ઓફિસ બેરર છે શશિકાંત સેન્થિલ, આ શશિકાંત સેન્થિલને ગુજરાત મોકલ્યા છે અને આખી પરિસ્થિતિનો તાગ મેળવીને ફરીથી એ પોતે કોઈક રીતે રિપોર્ટ આપશે ઉપર, અને રિપોર્ટને આધારે કોની સામે પગલાં લેવા એક એવા કેટલાક નામ વગર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાઈ કેટલાક કોંગ્રેસના નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે અથવા તો પોપ્યુલર થવા માટે બેફામ આક્ષેપો કરે છે, બેફામ નિવેદનબાજી કરે છે, અને એને કારણે વાતાવરણ બગડ્યું છે વધારે અને કોંગ્રેસમાં વધારે ફાટફૂટ પડી છે. આ બાબતે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. કિરીટભાઈ, આ કોંગ્રેસમાં આ વખતે જે થોડું એમ લાગ્યું છે કે ભાઈ ઉપર ફરિયાદ થઈ તો અહીંયા જે શશિકાંત સેન્થિલને મોકલવામાં આવે છે, જે રાહુલ ગાંધીના ખાસ ગણાય છે, એ આખું એનું પરિસ્થિતિનો કયાસ કાઢીને ઉપર રિપોર્ટ આપશે. પછી શું કરવું, કોને કાઢી મૂકવા કોંગ્રેસમાં, કોને રાખવા એ નક્કી થશે. પણ તમને લાગે છે કે આ બધી એક્સરસાઇઝથી કોંગ્રેસની પોલિટિકલ વેટેજમાં કે એનું મતદારોમાં એનું કંઈક વજન પડશે કે કંઈક ફેરફાર થશે? જી, બિલકુલ જ કોઈ ફેરફાર નહીં થાય, કેમ કે એ લોકોની પાસે આટલો બધો સમય છે કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે પ્રોપેગન્ડા છે એને ખુલ્લા પાડવાના છે. જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આજે બોલતા તમને સંભળાય છે, જાહેરની અંદર એ લોકો નિવેદન આપે છે, સભાઓ આપે છે. તમે મને કહો કે છેલ્લે ક્યારે કોંગ્રેસની એવી જાહેર સભા થઈ કે જેમાં આપણે નોંધ લઈ શકીએ કે લોકોની આટલી વિશાળ હાજરી હતી? એવી જાહેર સભાઓ ક્યારે થઈ? એની ક્યારેય નહીં. કેમ કે કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ જ છે, કાર્યકરો નથી. કોંગ્રેસની અંદર બધી જ જગ્યાએ નેતાઓ છે, કાર્યકરોની ફોજ જ નથી એ લોકો પાસે. અને આ કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી ગમે એટલા ધમપછાડા કરે, પણ ગુજરાતનું જે આંતરિક રાજકારણ છે, ગુજરાતનું જે આંતરિક રાજકારણ અત્યારે છે કોંગ્રેસની અંદર, એની અંદરથી જ એ લોકો ઊંચા નથી આવતા. મને નથી લાગતું કે આ બધા નેતાઓ દિલ્હી જઈને રજૂઆત કરે કે અહીંયા આવે પછી એની કોઈ ટીમ આવે ને એ લોકો સર્વે કરે ને એ લોકો કાર્યકરોની સાથે કે નેતાઓની સાથે વાત કરે અને એના આધારે કોઈ ડિસિઝન લે અને કોઈને કાઢી મૂકે કે કોઈની સામે શિસ્ત પગલાં ભરે. આ કોંગ્રેસમાં અત્યારે કંઈ છે જ નહીં ગુજરાતની અંદર. એનું એવું કોઈ સંગઠન નથી. એને ત્યાં પ્રમુખ તરીકે નિયુક્તિ થયા પછી લોકો રાજીનામા આપીને જતા રહે છે. કોઈને પ્રમુખ બનવું નથી. શહેર પ્રમુખ જેવા નામો ડિક્લેર કરવામાં આવે, બંધારણીય રીતે જે પક્ષની કાર્યવાહી હોય એ ડિક્લેર કરવામાં આવે, પરંતુ કોંગ્રેસને બેઠી થવામાં રસ જ ન હોય એ રીતે આ બધા નેતાઓ કામ કરી રહ્યા છે, કાર્યકરો એ રીતે વર્તન કરી રહ્યા છે. તો આમાં કોંગ્રેસનો કોઈ બેડો પાર લાગી જાય, આવી રીતે કોઈ કમિટીનો કોઈ સભ્ય આવે અને રાહુલ ગાંધીને રિપોર્ટ કરે અને રાહુલ ગાંધી પછી એક્શન લે, એ વાતને માનવાને કોઈ કારણ નથી. કેમ કે આ સ્થિતિમાં કોંગ્રેસનું કોઈ બેલી નથી. કોંગ્રેસની પાસે ખાટલે મોટી ખોટ એ છે કે એમની પાસે કાર્યકરો જ નથી. કોની પાસે તમે પ્રચાર પ્રસાર કરાવશો તમારી પાર્ટીનો, તમારી વિચારધારાનો? એટલે ગુજરાતની અંદર તો એમ કહી શકાય કે લગભગ કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી એની જગ્યા લેવા માટે તત્પર બની ગઈ છે. મારા અંગત રીતે પણ મારે જોવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાંથી ખાસ કરીને મુસ્લિમ જે કાર્યકરો, કોંગ્રેસના વફાદાર કાર્યકરો હતા વર્ષોથી, એ ખૂબ જ નારાજ છે. એમાંથી કેટલાકે તો કોંગ્રેસ છોડી પણ દીધી છે, બીજા કેટલાક કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે અને બાકીના નિષ્ક્રિય થઈ ગયા છે. એટલે રાહુલ ગાંધીની પોતાની જ નેતાગીરી શંકાસ્પદ છે. એ વિશ્વાસ નથી જગાવી શકતા કે ભાઈ જ્યારે પોતાનો નેતામાં જ રસકસ નહીં હોય એવો ખ્યાલ આવી જાય. જે તમે આ જે ચાઇના મામલે જે એમણે બેફામ નિવેદનો કર્યા અને પછી બધું ખોટું પુરવાર થયું, જે જનરલ હતા નરવણે એમણે જ કહ્યું કે ભાઈ આવું કોઈ હતું જ નહીં અને કોઈ ચાઇનાને આપણી કોઈ જમીન પચાવી નથી પાડી. એટલે જેમના આધારે જેના ખભા પર રાહુલ ગાંધી બંદૂક મૂકીને ફોડવા માંગતા હતા એ જ જ્યારે હટી ગયા, તો રાહુલ ગાંધી જ્યાં સુધી પોતે નેતાગીરીને એક સક્ષમ નેતા તરીકે એસ્ટાબ્લિશ નહીં થાય, જે આજે 20 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે, હવે એમની પણ 56-57 ઉંમર થઈ, એટલે હજુ 20 વર્ષ કરે ત્યાં સુધીમાં તો રિટાયરમેન્ટનો સમય આવી જશે એમના માટે. એટલે ખૂબ જ અઘરું છે. અને ગુજરાત કોંગ્રેસ માટે તો ખાસ એટલા માટે અઘરું છે કે અહીંના જાતિના અલગ અલગ જે એ છે કમ્પાર્ટમેન્ટ પડી ગયા છે. એની અંદર કોંગ્રેસ પણ એ રીતે વેચાઈ ગઈ છે.
મતદારો તો છે જ કે ભાઈ પાટીદાર મતદાર હોય કે બ્રાહ્મણ મતદાર હોય, આદિવાસી કે દલિત, પણ કોંગ્રેસ પક્ષની અંદર એ રીતે ફાંટા પડી ગયા છે. એટલે કોંગ્રેસ માટે હવે એમની ગાડી પાટે લાવવા ખૂબ જ મુશ્કેલ છે. અને આ જે ઉપર છેલ્લા પ્રયત્ન કરી રહ્યા છે પાટાપિંડી બાંધીને, કેન્સરનું દર્દ હોય તો તમારે મેઇન સર્જરી કરવી પડે, એને થોડું નાનું નસ્તર મૂકીને તમે પાટાપિંડી કરવાથી એનો કોઈ ઉપાય આવવાનો નથી. એટલે કોંગ્રેસનું ભવિષ્ય એમ પણ ડામાડોળ લાગે છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.